હેલો બાલ દોસ્તો, હું ક્લેરા ક્રિશ્ચિયન. આજે 20મી ઓગસ્ટ 2025 અને એક નવી જ વાર્તા લઈને આવી છું. જેનું ખાય તેનું ગાય. એક ઊંટ, એનું નામ ઉગમ, અને એક દિવસ લીમડાના છાંયડા નીચે આરામથી બેઠું હતું. બેઠા બેઠા એને વિચાર આવતો કે જીવનમાં એક દોસ્ત તો હોવો જોઈએ, એક મિત્ર હોવો જોઈએ. એવામાં ત્યાં સોનું શ્વાન આવ્યું. ઓળખતા હતા બંને એકબીજાને, એટલે બંને વાતોએ વળગ્યા. થોડી વાર પછી ઉગમે સોનુને પૂછ્યું, સોનું, તું મારું મિત્ર બનીશ? અને પછી સોનું કહે છે, કેમ નહીં, હું પણ સારા મિત્રની શોધમાં જ છું. અને પછી તો બંને દોસ્ત બની ગયા. અને બંને દોસ્ત બની ગયા, બંને સાથે જાય, સાથે ફરે. જ્યાં ઉગમ ત્યાં સોનું, અને જ્યાં સોનું ત્યાં ઉગમ. ઉગમ ખાય લીલું ઘાસ, અને સોનું ખાય રોટલી ને ભાત. અને પછી તો બંને સાથે ને સાથે ફરે, સાથે પાક્કા દોસ્ત. ઘણીવાર એવું બને છે કે આપણે યાદ રાખવા જેવી વસ્તુઓ ભૂલી જતા હોઈએ છીએ. અને ઉગમ પણ એક વાત ભૂલી ગયો કે એના વડદાદાને એક લુચ્ચા શિયાળની દોસ્તી થઈ ગઈ હતી. અને એ લુચ્ચા શિયાળે ખેતરમાં લઈ જઈને એને ખેડૂતની પાસે માર ખવડાવ્યો હતો. એના વડદાદાની ખૂંદ ભાગી ગઈ હતી, અને આ વાતે ભૂલી ગયો હતો. અત્યારે તો સોનું જ દેખાય, બસ સાચો દોસ્ત એટલે સોનું. અને પછી તો બંને જણા સાથે ને સાથે ફરે, સાથે ને સાથે ગાય, અને ગાય બી ખરા. શું ગાય? હું ઉગમ ને તું સોનું, હું સોનું ને તું ઉગમ. આપણા બેઉની દોસ્તી પાકી, આપણા બેઉની દોસ્તી પાકી, આખા જંગલમાં વખણાતી. સાથે ખાઈશું, સાથે ફરીશું, આખું જંગલ ખૂંદી વળીશું, આખું જંગલ ખૂંદી વળીશું, મજાનું જીવન ગાળીશું. ને પછી તો બંને સાથે ને સાથે ફરે. આખા જંગલમાં પણ વાતો થવા લાગી કે પેલું ઉગમ ઊંટ અને સોનું જો ને બંને દોસ્ત બની ગયા છે. અને એક દિવસ આ સોનું ઉગમને એક લીલાછમ ખેતરમાં લઈ ગયો. અને લીલું છમ ખેતર જોઈને ઉગમને તો બહુ આનંદ થયો. આ તો લીલા લીલા પાન જોઈને એ તો ખાવા માંડ્યો. અને પેલી બાજુ સોનું એ કાયમ ત્યાં આવતું હતું, એટલે ખેડૂતને તે ઓળખતો હતો. એની ઝૂંપડી આગળ ગયો, અને ઝૂંપડી આગળ જઈને ઝૂંપડીની પાસે બેસી ગયો. ઝૂંપડીની અંદર ખેડૂત અને એની પત્ની રહેતા હતા. બંને જમવા બેઠા હતા. ખેડૂત બહાર આવ્યો, સોનુને રોટલો નાખ્યો, અને સોનું તો આરામથી રોટલો ખાવા લાગ્યો, ધરાઈ ગયું. પેલી બાજુ ખેડૂત પણ જમી રહ્યો. અને ખેડૂત જમી રહ્યો એટલે એણે શું કર્યું? હાથ ધોવા માટે એ બહાર આવ્યો. જોયું તો ઊંટ ખેતરમાં લીલાછમ પાન ખાઈ રહ્યું હતું, ઊભા પાકનો નુકસાન કરી રહ્યું હતું. એટલે એ તો ઘરમાં દોડ્યો અને ડાંગ લઈને બહાર નીકળ્યો, અને દોડતો દોડતો ઊંટને મારવા માટે ગયો. એને દોડતો જોઈને સોનું પણ ભસવા લાગ્યું. અને ઊંટ તો દોડવા લાગ્યું, એટલે ખેડૂતે તો શું કર્યું? નિશાન તાકીને ડાંગ એટલા જોરથી ફેંકીને તે ઊંટની ખૂંદમાં વાગી. ઊંટની ખૂંદ ભાગી ગઈ, ઘા પડ્યો, લોહી નીકળવા લાગ્યું. એટલી બધી પીડા થઈ, અને ચીસો પાડતું પાડતું ઊંટ દોડીને ભાગી ગયું. અને આ બાજુ સોનું એ રોટલી ખાઈને અને ત્યાં ને ત્યાં ફરીને અને પછી પાછું ઘેર ગયું. બીજા દિવસે એ જ લીમડાની નીચે ઉગમ ઊંટ બેઠું હતું. આજે શાંતિથી નહોતું બેઠું, ખૂબ પીડા થતી હતી, ખૂબ દુઃખી હતો. અને એનું જે વાગ્યું હતું ખૂંદ ઉપર, એનું લોહી નીકળીને થીજી ગયું હતું. અને એટલે બહુ દુઃખી અને નિરાશ થઈને બેઠું હતું. એવામાં સોનું શ્વાન ત્યાં આવ્યું. એને જોઈને ઉગમ ઊંટ બોલ્યું,
સોનું, આખરે તે મને માર ખવડાવ્યો ને. તું ભસ્યું ના હોત ને તો મને માર ના પડત. ત્યારે સોનું શું બોલ્યું ખબર છે? કે સોરી દોસ્ત, અમારો તો નિયમ જ છે કે જેનું ખાઈએ તેનું જ ગઈએ. અને એ દિવસથી ઊંટ અને શ્વાન દોસ્તી તૂટી ગઈ. ઊંટ અને શ્વાનની દોસ્તી તૂટી ગઈ. થેન્ક યુ.